ગુજરાતનો આવાજ। અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં બીજા દિવસે ડિમોલેશન યથાવત 150 દબાણો દૂર કરવામાં આવ્યા। અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશીઓની ગેરકાયદે વસાહત પર તોડી પાડવાની કાર્યવાહી બીજા દિવસે યથાવત છે। ચંડોળા તળાવ પર બનેલા અંદાજે 150 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે અને ચંડોળા તળાવમાં આવેલા અંદાજિત 2000 બાંગ્લાદેશના નાગરિકો દ્વારા બનાવવામાં આવેલા કાચા પાકા ઝૂંપડા દૂર કરવામાં આવ્યા છે। ડિમોલેશનના પ્રથમ દિવસે 1 લાખ ચોરસ મીટર દબાણયુક્ત તળાવનો ભાગ ખુલ્લો કરવામાં આવ્યો હતો। જૂનાગઢમાં આગળ સાઈડ ગેરકાયદે મકાનો તોડી પડાયા। 16,000 ચોરસ મીટર જમીન દબાણ મુક્ત કરાઈ। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 59 ગેરકાયદે મકાનો તોડી પાડી આશરે 16,000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે। આ જમીનની બજાર કિંમત અંદાજે 50 કરોડ હોવાનું વહીવટી તંત્રનું કહેવું છે। જિલ્લા કલેક્ટર અનિલ રાણા વસિયાએ કહ્યું કે દબાણકારો દ્વારા કોઈ અધિકૃત કાગળો રજૂ ન કરતા આ કાર્યવાહી કરાઈ છે। વધુમાં વધુ કહ્યું કે દબાણકારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। સીમા હૈદરને પાકિસ્તાન મોકલવાની અટકળો પર તેમના વકીલ એપી સિંહે શું કહ્યું? સીમા હૈદરને પાકિસ્તાન પાછા મોકલવાની અટકળો વચ્ચે તેમના વકીલ એપી સિંહે કહ્યું કે પાકિસ્તાની લોકોને પરત મોકલવાનો કેન્દ્ર સરકારનો આદેશ સીમા પર લાગુ પડતો નથી કારણ કે તેમને કેસ કોર્ટમાં છે। તેમણે આગળ કહ્યું કે સીમા જામીન સમયે મળેલા તમામ આદેશોનું પાલન કરી રહી છે। 2023માં સીમા તેના 4 બાળકો સાથે પાકિસ્તાનથી નેપાળ થઈને ભારત આવી હતી। રશિયા અને ચીનને અત્યાધુનિક S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ મોકલી। રિપોર્ટ એક અહેવાલ મુજબ ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે રશિયા ચીનને અત્યાધુનિક S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ પૂરી પાડી છે। S-400 તેના વર્ગમાં વિશ્વની શ્રેષ્ઠ સિસ્ટમમાંની એક માનવામાં આવે છે। ચીને 2014માં રશિયા સાથે S-400 ટ્રાયમ્ફ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે $1 અબજ કરાર કર્યો હતો। રાષ્ટ્રીય સુરક્ષાને લઈને કચ્છના 21 ટાપુઓના લોકોનો પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો। કલેક્ટરે કરી જાણ। પહેલગામ આતંકી હુમલા બાદ રાષ્ટ્રીય સુરક્ષાને લઈને કચ્છના શેખણ પીર, ઓગત્રા, લુણાબેટ, ખદરાઈ પીર, સૈયદ સુલેમાન પીર, બડિયો લુણ સહિતના 21 ટાપુઓમાં લોકોનો પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આતંકવાદી અને રાષ્ટ્ર વિરુદ્ધની પ્રવૃત્તિને રોકવાને લઈને કચ્છ કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 26 જુલાઈ 2025 સુધી પ્રતિબંધ મૂક્યો છે। આ 21 નિર્જન ટાપુઓમાં ધાર્મિક સ્થળો આવેલા હોવાથી લોકોને સતત અવર જવર રહે છે।